ખબર પડે કે હું છે ગુરુ ઈ આ ગુરુ પૂર્ણિમામાં એ અમારા પુરોહિત સાહેબ ને મેં અત્યારમાં એને પ્રણામ કરી લીધા અને બીજા એ પછી ના શિક્ષકો છે ને હજી પણ હું ગમે ત્યારે મેં હમણાં અમારા ગાડી લઈને હું જાળિયા જતો હતો વોકિંગ કરવા નીકળ્યા બે ગુરુજી રસ્તા મેળા મેં ગાડી ઉભી રાખીને ફેમિલી સાથે હતા હું એને પગે લાગુ હજી અત્યારે નિવૃત્ત થઈ ગયા ને તો હું હમણાં નિવૃત્ત થાય છે એટલે વસ્તુ એ છે ગુરુ પૂર્ણિમામાં ક્યારેક જ્ઞાન મળી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય અને કોઈ બી કોઈ શિક્ષક કે કોઈ ગુરુ એવું ન છે કે એનો વિદ્યાર્થી છે કે જીવનમાં અવળે રસ્તે ચડે એવો પાઠ કોઈ શીખો કોઈ નહીં ખરેખર આપણને જો પ્રેરણા મળે ને આપણને લાગી જાય તો ક્યાં પહોંચી જાય અહીંયા આપણે પહોંચીએ બહુપદીમાં નિત્યસમ પેલો નિત્યસમ આ છે તમને બધાને આવડે છે એક પેલા પદ વત્તા બીજું પદ હોય ને માથે વર્ગ હોય તો બોલીએ બધા સાથે પ્રથમ પદ નો વર્ગ વત્તા બે બોયડા પેલું બોયડા બીજું વત્તા બીજા પદ નો વર્ગ મહેરબાની કરીને જન્મ આવતું ને એ મૂંગા રે બીજાને બોલે ને સાંભળે એટલે આવડે મોટા નહીં માર બીજું સૂત્ર પ્રથમ પદ નો ઓછા બે બોયડા પેલું બોયડા બીજું વત્તા બીજા પદ નો વર્ગ આ એકવાર વર્ગ હોય વચ્ચે ઓછા નિશાની હોય તો જ અને બીજા પદ નો વર્ગ હોય કાઉસ વગર કઈ પણ તો એના અવયવ આ પ્રમાણે પડે પેલા કાઉસમાં પેલું પદ વત્તા બીજું બીજા કાઉસમાં બીજું પદ માઇનસ બીજું આના અવયવ બરાબર એકવાર આ એક્સ હોય ને એ બી નામની કોઈ સંખ્યા હોય તો x નો વર્ગ વત્તા a વત્તા b કાઉસમાં x વત્તા ab એટલે અહીંયા સરવાળો ને અહીંયા ગુણાકાર આ ત્રણ પદ નો વર્ગ હોય ત્યારે પ્રથમ પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વત્તા ત્રીજા પદ નો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું ગુણ્યા બીજું વત્તા બે ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા બે ગુણ્યા ત્રીજું ગુણ્યા પેલું એમ કેમ હજી આમાં જરાય કેવા ગોટા મારે સામે લખેલું જ ગોટા મારે એ ખબર નથી પડતી કે પેલું કોણ ને બીજું કોણ આપણે પેલું બીજું બોલી બીજું ત્રીજું બોલે ત્યાં એ બીજું કઈક બોલે છે નવો નથી વળતો અહીંયા હવે જો ઘન છે ઘન બે પદ ની માથે ત્રણ ઘાત હોય તો પ્રથમ પદ નો ઘન વત્તા બીજા પદ નો ઘન વત્તા ત્રણ ગુણ્યા પેલું ગુણ્યા બીજું કાઉસમાં બે વત્તા બી કાઉસ પૂરો બરાબર એ રીતે માઇનસ વાય નો ઘન હોય ત્યારે પેલા પદ નો ઘન માઇનસ બીજા પદ નો માઇનસ ત્રણ ગુણ્યા પેલું ગુણ્યા બીજું કાઉસમાં પેલું ઓછા બી અથવા કાઉસ એમ નામ એમ પણ બોલાય ટૂંકું બોલું કાઉસ એમ નામ આ કાઉસ હોય ને એમ નામ અને છેલ્લું આવું હોય ત્યારે x નો ઘન ઓછા y નો ઘન વત્તા z નો ઘન અહીંયા લખતા ભૂલાઈ ગયું છે વર્ગ છે જ્યાં સુધાર લેજો ભાઈ અહીંયા ત્રણ ઘાત મારે બે લખાઈ ગઈ ભૂલમાં ત્યારે લખી ને અને ઓછા 3xy z હોય ત્યારે કાઉસમાં પેલું વત્તા બીજું વત્તા ત્રીજું બીજા કાઉસમાં પેલા નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા વર્ગ ઓછા પેલું ગુણ્યા બીજું ઓછા બીજું ગુણ્યા ત્રીજું ઓછા ત્રીજું ગુણ્યા આમ યાદ રાખશો ને ત્યારે સૂત્ર નો ઉપયોગ કરતા આવડશે નકર ખાલી જોતા જ આવડશે આ સરસ મજાના દેખાય છે આ નિત્યસમ ને આધારે આપણું આખું સ્વાધ્યાય શરૂ થાય છે એ સ્વાધ્યાય નું નામ છે સ્વાધ્યાય 2.4 માં બધા ત્યાં નિત્યસમ નો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે અને આ સૂત્ર ની આખી ટેસ્ટ લઈશું આપણે બરાબર ખાલી સ્પેશિયલ સૂત્ર માટે આવતા સમયમાં એટલે એક બે દિવસમાં જ લઈશું સ્વાધ્યાય
2 હા ખાલી ઓનલી ફોર સૂત્ર ડાબી બાજુ લખીને આવવાની હું લખાવી જમણી બાજુ લખવાની તમારે બરાબર હું રકમ ફેરવી નાખી x રાઈ છે અહીંયા કઈક જુદું આપી આગળ દાખલા ગણીએ એટલે ખબર પડે સ્વાધ્યાય 2.4 બેઝિક નિત્યસમ નો ઉપયોગ કરી ઉદાહરણ બધાય લખવાના છે 2.4 નો પેલો દાખલો છે નિત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો જોયું આ શોર્ટકટ રીત છે આ કઈ સૂત્રો કઈ બનાવેલા નથી આ ગુણાકાર કરવાથી આવા બને છે એક વખત તમને મેં ગુણાકાર પણ કહી દીધો કે આ કૌંસનો 2 વખત ગુણાકાર અને ઘન હોય તો કૌંસનો કેટલી વાર ગુણાકાર 3 વખત એટલે આ આવું કરવામાં આવે તો આવી રીતનો જવાબ મળે તો હવે આપણે જાય છે ત્યાં સ્વાધ્યાય આ પાછું બોર્ડ નો કલર કોને છે હે યાર કરીને હું છે આપણે હાવ બાર બે જાય તો એનું જ આવશે પાછું હાલ હવે આ પાછું બોર્ડ નો કલર કોને ફેરવી હા બેકગ્રાઉન્ડ આપણું યાદ છે ને આને રેડી અને આની અંદર બોલ હવે સ્વાધ્યાય કેટલું છે આ કલર ફેરવી કોણ ફેરવે છે આવડે છે એને આવું નથી ગમતું સ્વાધ્યાય 2.4 એક્ઝામ્પલ નંબર 1 માં શું લખેલું છે નિત્યસમ નો હા ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો બધા ધ્યાન રાખજો આ સૂત્ર છે ને એ શોર્ટકટ છે કે આ ગુણાકાર મેળવવા માટેના છે એમાંનો પેલો દાખલો છે x + 4 આમ છે બધા જોજે x + 4 અને બીજા કૌંસમાં x + 10 કયું સૂત્ર લાગે ઓલા આપણે લખાવ્યામાં કયો લ્યો મને કયું સૂત્ર આમાં ઉપયોગ કરી શકાય આનો કયું સૂત્ર x + a અને x + b વાળો છે ને એટલે x તો મને ચોથું નહીં કરતા એ તો ક્રમ ગમે આપણે આડાવડા કરીએ એ તો ક્રમ કઈ ભગવાન નથી આપ્યા ચાલો ચોથા ક્રમ આ તો એ તમને ખબર હોય છે કયો સૂત્ર છે ડાબી બાજુ બોલવાની x + a અને x + b તો આનો ગુણાકાર કેવી રીતે થાય તો કે પેલા x નો વર્ગ શીખવાડ્યું છે પછી આ બે નો અહીંયા છે ને સરવાળો 4 + 10 અને પછી કોણ લખવાનું x ની 1 ઘાત ખબર છે અને પછી એટલે શું લખવાનું ના રે ના ગુણાકાર અહીંયા ખાલી આટલું યાદ રાખવાનું અહીં સરવાળો આ બે નો અને અહીંયા શું કરવાનું 4 × 10 જો આમ લખવાનું આ સૂત્રનો ઉપયોગ થઈ ગયો શું સૂત્ર તમને નો યાદ આવતું હોય તો યાદ કરો x + a કૌંસમાં x + b = x નો વર્ગ + ab a + b x + ab આ સૂત્રનો ઉપયોગ કર્યો મેં કર્યો ને તો સીધો જવાબ આવે એટલો આનો ગુણાકાર થાય એની કિંમત થાય x નો વર્ગ 10 ને 4 14 x વત્તા આનો ગુણાકાર કેટલો થાય 4 દાન ઘડિયા નો આવડતો માફ કરજો 4 એકાન ઘડિયો 10 એકાન ઘડિયો 10 ચોક નો આવડતો એનો તો બીજો હું આ પેલા દાખલા ને રકમ પૂરી થઈ ગઈ બધા દાખલાના સૂત્ર પછી તમે લખજો કોઈ ઉતાવળ નથી અને હું ઉતાવળ થઈ જાય તો તમારે મને થોડી બ્રેક રાખવી કે મારી સિસ્ટમ થોડી ફાસ્ટ છે બોલે ઉતાવળો છું એક કામ કરે ઉતાવળ હોય અને કદાચ ને ઝડપથી તમને ન સમજાય તો તમારે થોડી બ્રેક મારવી સાહેબ આમાં ખબર ન પડી કારણ કે મારી ગાડી ઉપડી જાય ને પછી કઈ મેળ રહેતો ગણિત નું પોતાને હું છે ને એ હાથમાં આવે ને ક્યાં બગડાતી જાય મને આ ઇન્ડિયન સબ્સ્ટિટ્યુટ પકડાઈ ગયો વાંચવું પડે કલાકે x + 8 અને -10 એનો એ દાખલો છે જો x + 8 અને x - હવે સાહેબ માઇનસ આવે તો શું થાય આપણને પ્રશ્ન થાય તો કઈ ન થાય મૂંઝાવાનું નહીં મૂંઝાઈ મજા જિંદગી યાદ રાખવાનું મૂંઝાવાનું નહીં સોલ્યુશન કાઢવાનું ગમે એ પ્રશ્ન હોય આમે બહાર કેમ નીકળવું જવાબ કેમ લાવો જો આમ x નો વર્ગ કીધું કહી દીધું તો અહીંયા 2 નો સરવાળો કોનો પણ અહીંયા 8 અને -10 લખી નાખવાનું આ હોય નિશાની આપવાની આને માઈનસ હોત તો એને માઈનસ આપવાની હો હજી એક તમને સમજાય છે અહીં માઈનસ હોત તો આને માઈનસ આપવાની અહીં -10 સમજાણો જો આમ પણ લખી શકાય 8 પ્લસ ખરા પણ કોની હારે સરવાળો ઓછા 10 તો વત્તા ગુણ્યા ઓછા એટલે કેવા થાય ઓછા થાય ને આ ઈ છે સરવાળો કર્યો પણ કોનો કર્યો 8 અને -10 નો એટલે આ સીધું લોકો વાંધો નથી ને કોઈને એટલે તમને ખબર પડી જાય અને
એવી રીતે અહીં મૂકી દેવાનો હોય, આ વર્ગ હતો અહીં મૂકવાનું x, અને પછી ત્રીજું પદ કોણ બને? ગુણાકાર. કોનો ગુણાકાર? 8 નો ને 9. બેરા નકર ગયા જરા કે ચૂક કાઢી એટલે ગયા, એક પગથિયું ચૂક્યા એટલે દાદરા માથું ફોડશે ટાટિયા ભાગ. એટલે બરાબર જોઈને હાલો. x નો વર્ગ આની બે ની સરવાળો થાય, સરવાળો બાદબાકી, બાદબાકી વિરુદ્ધ નિશાની છે. શું થાય? કેટલી થાય? 8 - 10 કેટલા વધે? આમ કે તો તારું ધ્યાન ભટકતું હોય ભાઈ. કેટલા વધે? કેટલા કેટલા માઇનસ પર કેટલા? તને કે તું કે હા કેટલા? જો ઈ તમે બે એક બેન્ચ માં બેઠા, અહીંથી મારો અવાજ તમારા કાનમાં એક હારે ઘૂસે. આને ખબર છે, આમ નથી રહેતી. મને ખબર હતી એનો આત્મા ભટકતો હતો ઘડી ફરવા વહી ગયો હાથમાં. જેનો આત્મા ફરવા વયો જાય ઘડીક બહાર, એટલે આયા કઈ યાદ હોય? મોટા પદમાં નાનું પદ, મોટા પદ ને માઇનસ, સીધા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય સીધા 2 1, અને વળી પાછા ગુણાકાર માઇનસ હશે, રાઈટ. વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા થાય. 8 દાન 80, પણ અહીંયા કેવા લખવા પડે? જો અહીંયા પ્લસ થઈ જાય ચોકડી લાગે, ચોકડી લાગવા વાર ન લાગે, એટલી વાર લાગે. આમ કે આમ, ઓલો લીટો આમ થાય સાહેબ, પેપર જોતા હોય, ઓલો આમ ને આમ થાય, બે લીટા થાય હમણાં માર્ગ જાય, ઓલો એક લીટો થાય ને માર્ગ આવે. એટલે બરાબર ધ્યાન રાખ. અને હવે આ સૂત્ર કાઢ નાખો, બધાને ખબર પડી ગઈ કે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે, x + a વાળો. બરાબર. હવે દાખલા નંબર 3 ની રકમ બોલો છે. હા, કૌંસમાં 3x વત્તા 4. હવે સાહેબ આ તો નવું નવું કઈક પાછું. અને બીજા કૌંસમાં 3x ઓછા 5. મૂંઝાવાનું જરાય નહીં. બરાબર. તો આ x નો વર્ગ હતો ને, એના બદલે 3x નો વર્ગ. રેડી ભાઈ? નિત્ય સમમાં વત્તા 4 ઓછા 5, અને કૌંસ ની અંદર 3x, અને વત્તા 4 ગુણ્યા -5. તો 3x નો વર્ગ 9x ની 2 ઘાત, અને 5 માં 4 જાય તો -1x, એટલે 3 × 3 થઈ જાય. આ 3x છે એટલે 3x જ વધે. 1 ને લોપ કરી નાખો, માઇનસ વધી જાય, અને -20. સરસ. જોઈ લો, જો આવી ગયો છે સાહેબ. એમ જો તો પાછળ જોઈ લો, -20. કેતા નહીં કે સાહેબ આ છેલ્લે છેલ્લે કેતા નહીં, ખોટું છે. તો પછી તમને ચોથો ગણાવું. હા, 2.4 નો ત્રીજો. રેડી છે ને? હા. તો હવે જો આ છે જમતો ભાગાકાર વાળો, તમને આની બીક લાગે થોડી, પણ કોઈની બીક નો લાગવી. 3/2 y² - 3/2 અપૂર્ણાંક સંખ્યા આવી બાપા. સાહેબ અમને યાદ બીક લાગે, નો લાગવી. જો પાછું કોનો વર્ગ? પેલા પદનો વર્ગ, એટલે y ના વર્ગ નો વર્ગ થાય. નહીં નહીં, આનો નિત્યસમ તો નોખો છે. એકવાર વત્તા ને એકવાર ઓછા છે ને? તો આનો નિત્યસમ લાગે કે આ પ્રથમ પદ નો વર્ગ હોય, વચ્ચે ઓછા ની નિશાની હોય, ને બીજા પદ નો વર્ગ હોય. આમ 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 જો x + a અને x - a, આ ઓલા x આપણે -y આમ હતું ને, એકવાર વત્તા ને એકવાર ઓછા. આ ક્યારે બને? આના બરાબર શું હોય તો બન્યું હોય આ? તો કે આ પેલા પદ નો વર્ગ હોય ઓછા બીજા પદ નો. આ સૂત્રનો ઉપયોગ આમાં કરવાનો છે. જો પેલું વત્તા બીજું, પેલું ઓછા બીજું, દેખા છે કે? તો પેલા નો વર્ગ ઓછા બીજા નો હોય. લખ્યું હા, વેલા વેલું છે. લાગે આપણને મોટું બીક લાગતી હતી આગળ, હમુનું વેલું થઈ ગયું. નિત્યસમ નંબર 3 લખાયો છે ને? તો આનો વર્ગ કેટલો? વર્ગ નો વર્ગ કેટલો થાય? ઘાત ની ઘાત નું શું થાય? તો કેટલા આવે? 4. y ની કેટલી ઘાત? 4 ઘાત. ઓછા કૌંસ ની માથે ઘાત હોય બધા ઉપર, ખબર ને? હે? તો કેટલી લખાય ઉપર? 3 ની માથે 2 ઘાત એટલે 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, અને 2 નો વર્ગ
લ્યો જવાબ. હા, હંધાઈ વેલા મેલું આ સૂત્ર છે હો. એકવાર વત્તા એકવાર ઓછા એટલે પેલાનો વર્ગ ઓછા બીજા. હા, બે હરખા હોવા જોઈએ. આ પેલું વત્તા બીજું, પેલું ઓછા બીજું. ભલે ને વર્ગ લ્યો, વર્ગ નો વર્ગ. આ પ્રથમ પદ આખું આટલું છે એનો વર્ગ, અને બીજું પદ એટલું છે તેનો વર્ગ. આનો વર્ગ 4 થાય, આનો વર્ગ 3 ની 2 ઘાત એટલે 9 થાય, અને 2 ની 2 ઘાત એટલે જો અને આવી ઉપાડો પાછા આવા મળે. આમાંથી આ મળે, આના આવી ઉપાડો લાવવા મળે. તો આવી રીતે 4 દાખલા. એક દાખલો તમને લેસન માં આની જેવો છે કયો 5. હા, લખી લો.